નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ ગોલાપુર પાટણ ધોરણ 6 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે એકમ નંબર 10 વિશે અભ્યાસ કર્યો. તેનો સ્વાધ્યાય અભ્યાસ પણ આપણે જોયો અને કેટલાક વ્યાકરણના મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરી. આ વિડિયોની અંદર એકમ નંબર 11 એનું નામ છે એક જાદુઈ પત્રની વાર્તા. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે લેખક પરિચય જોઈશું. તો આ એકમના લેખક છે રતિલાલ બોરીસાગર, કે જેઓ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે. રતિલાલ બોરીસાગર એમ કહેવાય કે જે હાસ્ય સાહિત્ય વિભાગની અંદર તેમનો ખૂબ મોટો ફાળો છે. અહીં તમારા અભ્યાસક્રમની અંદર જે એકમ મૂકવામાં આવ્યો છે કાલ્પનિક ઘટના આધારિત છે. આ ઉપરાંત રતિલાલ બોરીસાગરે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની અંદર તેઓ નિયામક પણ રહી ચૂકેલા છે અને શાળા પાઠ્યપુસ્તક મંડળની અંદર તેમનો ખૂબ મોટો ફાળો રહેલો છે. આમ અહીં તમારા અભ્યાસક્રમની અંદર જે રતિલાલ બોરીસાગર અને મિત્ર નિરંજન આ બંનેની એક સરસ મજાની કાલ્પનિક ઘટનાનું આલેખન કરેલું છે. તો આપણે સૌપ્રથમ પેરેગ્રાફનું વાંચન કરીશું, ત્યારબાદ પેરેગ્રાફની સમજૂતી મેળવીશું. તો જોઈએ એકમ નંબર 11 એક જાદુઈ પત્રની વાર્તા. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. કહે, ચાલ આજે પહેલા શો ફિલ્મ જોવા જવું છે, ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. ના, ટિકિટ તો નથી, પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? ટિકિટ ન હોય તો પણ આજે રવિવારે ફિલ્મ જોવાની વાત કેવી રીતે થઈ શકે? તું ચાલતો ખરો, કંઈક મેળ પડી જાય તો ઠીક છે. નહીંતર પાછા. થિયેટર કંઈ બહુ દૂર નહોતું, તે ઘેર ખાસ કંઈ કામ પણ નહોતું, એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર તો હાઉસફુલ પાટીઓ જ ઉઠતું હતું. કેમ, હું ખોટું કહેતો હતો? આજે યાર પતો જ ન ખાય. મેં કહ્યું. નિરંજન ઘડીભર ચમકવાનો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યું. છાપેલા લેટર પેપર કશું લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખેલું વાંચ્યું, એટલે કે વાંચવાનો પ્રયત્ન પણ કર્યો. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રનો અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈ થાય તેમ ઉલ્લેખનની હરીફાઈ યોજાય તો આ અક્ષરનો લખનાર જો ભાગ લે તો બીજા કોઈને ઇનામ ન જ મળે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકેલે તેમ પણ બને. અરે, જરા પણ ન ઉકેલે એમ પણ બને. પરંતુ પણ કઈ ભાષામાં લખાયેલું છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. પણ આ તો કઈ ભાષામાં લખાયું છે તેની પણ સમજ પડે તેમ નહોતું. આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીં લેખક અને તેમના મિત્ર નિરંજન આ બંને વચ્ચેનો સંવાદ શરૂ થાય છે અને એની અંદર નિરંજન રવિવારે લેખકને ત્યાં આવે છે અને કહે છે કે ચલો ને આજે આપણે ફિલ્મ જોવા માટે જઈએ. અહીંયા સાથે આપણે અઘરા શબ્દોની પણ નોંધ કરતા જઈશું. હવે બંને મિત્રો ફિલ્મ જોવાનું નક્કી કરે છે, પરંતુ લેખક ફિલ્મ જોવા માટે એટલા તૈયાર નથી, કારણ કે રવિવારનો સમય છે અને રવિવારના સમયમાં હવે આપણને
જોવા માટેની થિયેટરમાં જગ્યા મળે એ અસંભવ છે. તો એના માટે નિરંજન અને લેખક આ બંને વચ્ચેનો સંવાદ છે. ત્યારે પૂછે ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું ટિકિટ. લેખકે નિરંજને પૂછ્યું કે તું ટિકિટ લાવ્યો છે? ના, ટિકિટ તો નથી. પણ નિરંજન શું કહેશે? લેખકને ટિકિટ તો લાવ્યો નથી પણ કંઈક મેળ બેસાડીશું. ટિકિટ ના હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? લેખક નિરંજને કહે છે જો તારી જોડે ટિકિટ ન હોય તો ફિલ્મ જોવાનું પણ અસંભવ છે. તું ચાલ તો ખરો, કંઈક મેળ પડી જાય તો ઠીક છે, નહીંતર પાછા. નિરંજન લેખકને કહે છે ચાલ તો ખરો મારી સાથે, કંઈક મેળ પડી જશે તો આપણે ફિલ્મ જોઈને આવીશું, નહીં પડે તો આપણે પાછા આવીશું. થિયેટર કંઈ બહુ દૂર નહોતું ને ઘેર ખાસ કંઈ કામ પણ નહોતું. થિયેટર લેખકના ઘરથી નજીક હતું અને એ દિવસે રવિવારે ઘરે પણ કંઈ કામ નહોતું તો આપણે ત્યાં જતા આવીએ અને જો ફિલ્મ જોવાનું થઈ જાય તો ફિલ્મ જોઈને આવીશું, નહીંતર ફરીને પાછા. એટલે હું એને સાથે નીકળ્યો પણ થિયેટરમાં તો હાઉસફુલનું પાટિયું જોતું હતું. હાઉસફુલ. થિયેટર પર શું હતું? હાઉસફુલનું પાટિયું જોતું હતું. એટલે કે થિયેટરમાં હવે જતા નથી. કે હું ખોટું કહેતો હતો? લેખક શું કહે છે નિરંજનને? હું તને કહેતો હતો કે આજે ફિલ્મ જોવાની શક્યતા નથી, અસંભવ છે, કારણ કે આજે રવિવાર છે, તારી જોડે ટિકિટ પણ નથી અને જો થિયેટર તો હાઉસફુલ છે. આજે યાદ પતો જ ન થાય ને. એટલે શું કહે છે નિરંજન કે ક્યાંક આપણો મેળ પડી જાય. મેં કહ્યું નિરંજન ઘડી ભર તો ઝંખવાળો પડી ગયો. ઝંખવાળા પડી ગયો એટલે શર્મિંદા થઈ. તો એ સમયે આ વાત સાંભળી અને એ ઝંખવાળો પડી ગયા, એટલે કે શર્મિંદો થઈ ગયો. એકાએક તેનો ચહેરો ચમકી ગયો. નિરંજન શર્મિંદો થઈ ગયો, શરમાઈ ગયો, પરંતુ એકાએક એના ચહેરા ઉપર આનંદની લહેર જોવા મળી. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. શું કર્યું નિરંજને? એના ખિસ્સામાં એક કાગળ હતું, એ કાગળ કાઢી લેખકના હાથમાં મૂક્યો. છાપેલા લેટર પર કંઈક લખ્યું હતું. એ જે કાગળ હતો એ કાગળ પર કંઈક લખાયેલું હતું. એ ઘણીવાર ખરાબ અક્ષરમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન પણ કર્યો. લેખકે ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચેલું પણ છે, તો એમણે વાંચવાનો પ્રયત્ન પણ કર્યો. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો તો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. હવે જે નિરંજને જે પત્ર લેખકને આપ્યો એ પત્રની અંદર અક્ષરો એટલા જ ખરાબ કે લેખકે ક્યારેય આવા ખરાબ અક્ષરોથી પત્ર એમને જોયો નહોતો. પહેલી વાર એમને આવા ખરાબ અક્ષરોમાં લખાયેલું પત્ર જોયું. જેમ સુલેખન એટલે કે સુંદર લેખન કાર્ય. સુલેખનની હરીફાઈ થાય એમ કુલેખનની હરીફાઈ યોજાય તો આ અક્ષરો લખનારને જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈનો નંબર આવે. એટલે કે સારું લેખન કાર્ય કરવામાં જો નંબર આવતો હોય એમ ખરાબ લેખન એટલે કે કુલેખન કરવાની હરીફાઈ યોજાય અને એમાં જો આ જેને કાગળ લખ્યો છે એ ભાગ લે તો એનો પ્રથમ નંબર જ આવે, બીજા કોઈનો નંબર આવે નહીં. એવા અક્ષરોમાં આ કાગળ લખાયેલો હતો. અક્ષર લખનાર જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકેલે તેમ પણ બને. ખરાબ અક્ષરો એટલે કે એ લખાણ અસ્પષ્ટ છે અને એ લખાણ અસ્પષ્ટ હોવાને કારણે એ લખાણ ઉકેલી પણ ન શકાય. અરે જરા પણ ન ઉકલે એમ પણ બને. ઘણીવાર એટલા ખરાબ અક્ષરમાં કાગળ લખાયો કે એની અંદર શું લખાયું છે એ ક્યારે ઉકેલી શકાય નહીં. પરંતુ પત્ર કહી
કઈ ભાષામાં લખાયેલું છે તે તો ઉકેલવાનું બહુ જ મુશ્કેલ હોતું નથી. પત્ર કઈ ભાષામાં લખાયેલું છે તે કંઈ બહુ મુશ્કેલ હોતું નથી, પરંતુ પત્રની અંદર શું લખાયેલું છે એ કુલેખન જે રેખામાં રાખવામાં આવે તેનો પ્રથમ નંબર આવે, અને એની અંદર શું લખાયેલું છે એ ઉકેલવાનું ખૂબ અઘરું છે. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલું છે તેની પણ સમજ પડે તેમ નહોતું. લેખક શું કહે છે કે આ પત્રની લખાણ એટલું ગંદુ હતું કે કઈ ભાષામાં લખાયેલું એ ભાષા પણ સ્પષ્ટ થઈ શકે તેમ નહોતી. આમાં શું લખ્યું છે મેં નિરંજને પૂછ્યું. આટલું વિચાર્યા બાદ લેખકે રતિલાલે નિરંજને કહ્યું આ પત્રમાં શું લખાયું છે મને આમાં કંઈ ખબર પડતી નથી. વિદ્યાર્થી મિત્રો, બાકીના પેરેગ્રાફની આવતા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું.